ગુડ મોર્નિંગ ગાઈઝ તો સવાર પડી ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ અને મેં લઈ જાઉં. અલે બોલી તો ખરી. તાક દક તું વિયો હું દાદા જોઈ જાઉં સાબુસ તારા તૈયાર થઈ જજો હો. કે તમે તો વ્લોગ મોકો પઈ નહીં લઈ જતા કે જાઉં હા હા તો ગાઈસ પાંચ ભાભી દહીણું કરવા બેસી ગયા છે. આવજો હો પાડવાનું છે. સોનું પડાવો એટલે ટોકર ઊંધું કરાવો. ચલો ગાઈસ ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો હે રે લીલા રે લીલા. આપણે છીએ ગંદુ ડેડી ઉતેડી તો ખાટા લઈ જાય. પૂરા મેં ચંપલે નહીં પહેર્યા. ડેડી લઈ લે પછી હું ચંપલ પહેરતા જાનું ફોડે લઈ જશું ને. લે પારી ના દેતી હા પકડીએ જે ફીટ પકડજે હા. પૂનમ આ તો નકરો કાદવ છે. કાદવ પણ મુકાઈ જાય કે માટી ગ્લોસ બે આખી અડધું ખાવા મળી. પૂનમ તારા પોયલા પડતા નહીં. તેરા ભી મગજ ઠેકાણે નહીં હે. શીતળ બોલાવા આવતી હતી પેલા આવી તો લે લઈ જા ડાયરેક્ટ. હવે એવું જ કરવું પડશે આ તો. આ ભેંસ છે જેટલો બગાડ કરે છે. પેલાથી લાડમાં મોટી કરી ખબર હેડો ઉપરાવ ખાવું પડે. આજુ ઓ વજન નહીં. નટુણી વ્યૂ લાવજે. ઓકે આજુ ભારે આજુ પાછા લેવા બોલા ના ઉપર ચાલ વિયમ બે આર્યું એક વિયમ બે ભેંસ જોડી વાતો કરો. હેડ હેડ એટલો જ નરવો નહીં. ઉભા રહો બકામાં મોડું થશે. તમે કલાક સુધી નહીં આવો પછી. હા એ તો જવા દે. મારે તો નાવાનું છે, ગાડી સાફ કરવાની છે, બહાર જવાનું છે ગાઈસ. પપ્પા એમની જોડે જવાનું છે મારે. ગાઈસ કાલે સાફ કરજી તો પાછી એવી નહીં થઈ જઈ. તો ગાઈસ નાસ્તો થઈ ગયો છે અને નાસ્તો ખીચડી બનાવી હતી રાતવાળી. અમારી રાતવાળી ખીચડી પાકા હા 4 દાડે બનસ કન્ટિન્યુ. કાલ બનાવી અને શું કરવાનું છે આપણે જવાનું છે તારે? આ તો શું કરવા જઈએ છે? રોમામીની પ્રતિષ્ઠા. ના ના મોમાં તો ગોમમાં હશે બધા. મોમાન ખબર કાઢવા પપ્પાને જ્યાં છે. તો ચોકણ જો કોક તબિયત કામ હા અમે કોક લેવા જઈએ ગિફ્ટ લેવા. માટે સરપ્રાઈઝ. હા મમ્મી માટે લે આ સરપ્રાઈઝ રાખવાના છે. એ તો મને ખાવા પડી. સરપ્રાઈઝ છે મમ્મી માટે નહીં જતા. હા બેટા બનાવતી તો હોય હું મૂક્યું છે વહેલા તો મમ્મી કઈ મગ ખાવાની ચાનું ટેટું વાગે છે. તો ગાઈસ સંજો તૈયાર થઈ ગયો છે ને અમે બે જઈએ છીએ બહાર. તો બે આજે ઘેર રહો. અમે તો ઘેર રહીશું ઘર તો નહીં કાઢીને ના કમાનું. ખાવાનું શું બનાવશે? આજ તો નહીં બનાવ કશું. બાડું કરવા મૂક્યો અમે રહીએ તમે હોટલમાં. આ તો વળી એકલો છે ક્યારે? આ તો મજા આવી નહીં ખાવા. એક વાર તો કદી હારું બની ખાઈએ અમે એટલે તને કાલ ચટણી બની ખાધી હતી. માગીને ખાધું તો કાલ તો હા માગીને ખાધું તું. નતું માગી કશું એ તો શેવાની આલી છે તમને ખબર તો નથી. સ્કિન લે શાક આલી ઉષાએ થેપલો આલ્યો ખાવાનું થઈ ગયું. કોઈ નાસ્તો પડ્યો છે? હું થોડો ખાઈ લઉં તો હેડ. તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થાય છે આ બાજુ. ફટાફટ હેડ છે મોડું થાય છે. ચલો 12 વાગી ગયો હોય ના હોય. તો ગાઈસ ગાડી તો સંજય નહીં ધોઈને તૈયાર કરી નાખી છે. બેટરી હોણી છે. ચલો ફટાફટ નીકળીએ તમે. તાર શેટર કાઢવું છે રાદેવ છે બાર કાઢ નાખો. લે જવા દે. મોડ નહીં થાય વર્તા મોડ નહીં થઈ જાય. કોઈ નહીં થાય જવા દેજે. તો ગાઈસ હું અને સંજય બેન જઈએ છે લાસડી. અમારે થોડું કામ છે બહુ. હો એટલો બધી ઓટો ખવડાવજો. એ તો અમને કે મમ્મી જોઈ જવું એમ કે હા તમે કહી દે ટાટા. કાટા કે દે બાય. મમ્મી જોઈ જવું અભી અરે હમણાં ના પાડતી હતી હું કે મમ્મી જોઈ જવું છે કેવું મમ્મી જોઈ જવું એમ કહેતી હતી. અબો અમે શું લાવવાનું તારા હા તો ગાઈસ હારે થઈ જાય અને લઈ જઈએ ને ઓયથી ગોમની પાદરે જઈને તરત જ કે મમ્મી જોઈ જાવું વખત બદલી ને જજબાજ બદલી નાખે ફટાફટ. તો ગાઈસ 11:15 વાગું થઈ રહ્યા છે. ના બાજુ ભાભીએ કચરા પોતું કરી દીધું હ. પેલા બે તો આજે પાછા મને મૂકીને જ્યાં બહાર. હજુ પાલક તૈયાર કર્યું, આ બાજુ બટાકા તૈયાર કર્યા, આ બાજુ ટોમેટા તૈયાર કર્યા. ચા પહેર્યા નહીં રોજ એકલો મૂકીને જવા. હા શું કર? રસોઈ બનાવીને જવું, ભેંસના ચાર નાખતા આવીએ. હા બેટા વિયુ મજામ? શાંતિ થઈ ખોળામાં આવીને?
હેડો ખાવું નહીં તો ભાભી ગુડ્ડુ જેન્સી નમુ ખાવા બેસી જોઈએ અમે તો અને તને તાર ઘરનો ની યાદ નહીં આવતી હા તાર ડેડી તાર બાબા શિલ્પા કાકી રાકેશ કાકા એ બધાની યાદ નહીં આવતી ડેડી જ્યાં તમને મૂકીને ફરવા રોજ પહેર્યા હતી હોક જ યાર નહીં આપણે નતો જ એક વખત તાન એક જ થાય તો આ બાજુ ખાવા બેસી જઈએ બટાકા અને ભાજીનું શાક કોઈ ના હોય ગાઈસ કોઈ ના તાર આવા નુસ્ખા વાપરતું રહેવાનું બગડો તો કોઈ બોલે ના તો ગાઈસ અમે આવી ગયા છે વિસનગર. તમે કોઈ માથું દુખાયું નહીં થતું? મન છે એવું થાય છે. તો કઈ રંજીત કે ટ્રાફિક ને કે લે તાર માટે થઈ જઈએ. કઈ જઈએ રેલગાડી નીકળે છે અને વિસનગર ટ્રાફિક થઈ ગયું છે થોડું. ઓલરેડી રોડ તો બ્લોક છે. આટલી ધીમી જાય એ તો આપણે તો પહેલાથી નિયમ જ છે. કોકનું ઝાડા બાળા થઈ જાય તો ઉતરીને સંડાસ બંડાસ કરીને થઈ જાય. ના એવું કવિ એમ કહેતા હતા કે આપણે ઇન્ડિયાની ટ્રેન એટલી ધીમી ચાલે છે ને. હા મજા ટ્રેન જતી ને કવિ એવું કહેતા કે એટલી ધીમી ટ્રેન જતી ને તે ત્યાં ઉતરીને બકરી દોઈ અને અંદર બેહીને પાછા હેડીએ. એટલે કયા કવિ નામ છે કોઈ? કવિ હું ભૂલી ગયો. એવો પાઠ આવતો ને તો નહીં ભણેલો? ભણે જ છું પણ કોઈ યાદ નહીં કેવું. ભણવાનું હોય આવતું હોત તો સારું જ હતું બધું. લાઈફ ભણવાનું કોમમાં આવે છે ને આવી જગ્યાએ યાદ આવે. તો કઈ લાસડી આવી ગયા ફાઇનલી. કેટલા વાગ્યા? 12:54 થઈ. 1 વાગી ગયો. આપણે વધારે ટાઈમ તો ત્યાં જ ચીકણું ગુંદ મોટું થઈ ગયું છે. તો ગાઈસ ફાઇનલી અહીંયા આવી ગયા છે લાસડી. ચલો ગાઈસ જતા તો મમ્મીને તો ત્યાં પણ જ છે. બોલો ચાલ એમાં આપવાને હોય કણ જ છું. ટ્રાફિક છે મમ્મીને તો અહીંયા છે કાલનો આયા તો. હા મમ્મી હા તો કઈ જઈએ આવીને ઉભા છીએ ચાંદ ના ખાઈ લીધું હેડો પણ ટ્રાફિક થોડું છે ને હાલ તો કઈ અમે જમી લઈએ થોડું કારણ કે ભૂખ લાગી. 1:30 વાગ્યો. જમી લઈએ નહીં પ્રસાદ લઈ લઈએ. બસ પ્રસાદ લઈ લઈએ ગાઈસ. હા લે હું તો રૂમાલ નથી લાવ્યો. સંજય રૂમાલ હાલજે. આજે હું નહીં લાવ્યો. કાલ તું નતો લાવ્યો. મારા પીળા ડાઘા છે. આપણે તો જમવાનું લઈ લીધું જમી લઈએ. અહીંયા અમુક ટ્રાફિક ઓછું થઈ ગયું એકદમ. તો ગાઈસ મમ્મી એમને તો ખાઈ લીધું અમે બાકી હતા. હા તો ઉભા ઉભા ખોતે સંજય બે ખાઈએ કે કાલ તો એકય નતો ખાઈ શકતો. મારે પેલા ભાઈ જોરંદી નાખે ખવાય ટમાટર ખો વિડિયો જો કે ટમાટર ખાવાનું. ના હું તમને હાલવાનો છું. જમવાનું જમી લીધું. મમ્મી વાટ જોવો છે. હેડો મોમાન તો ડાયરેક્ટ આમ હાવ હવે હેડો તાર એ તો દોશી દોવા વાળો તાણ. હા એ તો બાબુ તો ખુદ છે આવડો છે ભવન પણ ભવન બે હાલતી નહીં. અમારે એવું નહીં ડાયરેક્ટ ત્યાં નહીં જવું ઘેર ડાયરેક્ટ. તો ભાઈ સંજય એમાં આવે છે. તો ગાઈસ ખાઈને પીને આવી ગયા અને લગભગ વાગ્યા છે 2:30 વાગે. ઓર ડાયરેક્ટ ચો જે ફસાઈ નહીં જાય. કોઈ નહીં પૂરા આગળ આવતો હા કઈ હા બધી જોઈ મેં મારા ટીવીમાં. હા અજમલભાઈ મરી ગયા ચેણી વાહ એ મેં જોયું હો બધું એ. હા હવે તો બોનું છે. જીગર જીત્યો છે આવવાના છે. હા એટલે તાણ અરે તો જઈએ ને કે આપણે નીકળીએ. અહીંયા આયા પપ્પા આયા તો ગાઈ જઈએ હેડો ફટાફટ બેજો ટોલો બસ તાણ
મસાલા તો નહીં આવો અમે જઈએ ચલો ગાઈસ તો આપણે જઈએ, થોડું કામ છે. તો guys, અમે આવી ગયા કોઈ કાચ ના તોડો. જવાનું હતું ઈ. ચલો ગાઈસ તો હવે જઈને આવીએ સાફ પોણી કરી. તો ગાઈસ અહીંયા આવ્યા છે કુકરવાળા અમના ઘેર. વધારે જોવો છે. તો ચલો હું અહીંથી નીકળીએ. ટાઈમ છે. તું કરી રિયલી હું જોઈ લઉં. જોઈ લીધા મજા આવી. આવજે ઘેર આવું એટલે હો આસપા આવું એટલે. હવે તમે આવવાના એટલે ઘરે આવવાનું ઘર જોયું એટલે. હા ના જવું જતું પણ આ તો ઘેર આવ્યો તો બોલાવે એટલો ન કે હા પણ વધારો આયા એટલે આભાર એમ, બીજું કોઈ નહીં. બરાબર ચલો હો હા બધા બોલાય કરે ગાઈઝ. આ બધા ઘરે જઈએ ને તો આપણે ચારે પહોંચીએ એટલે આમ શું કહેવાય રાત થઈ જાય એમ. જો ટેમ્પાની દુકાન, કાલે રેસ જ હાલવાનું. રિક્ષા જેવું, પેલું એક્ટિવા જેવું. કેડે પણ મજા આવે ગેરવાળી કરતો. તો ગાઈઝ આજે રામદેવ પીરનો ફાટ હતો, બધો વળાકો થઈ ગયો. તો ગાઈઝ આવી જાય પાછા લાસડી જો હતા નહીં. આમ ભૂરાનું અને રંજીતનું ઉતારી દઈએ પછી અમે જઈએ કે પૂરા છે ઉપર નાખતા. હા હારું હેઠ હો સારું આવજો રણજીતભાઈ. સ્થાપના દિવસે કરી હતી ને એટલે તમે પાઠ કાલ રાખ્યો અને સ્થાપના દિવસે જમવાનું રાખ્યું નહીં. લોલીપોપ કોણ લાવી તું? તું લાવી? ગાઈસ હવે તાર થોડી ચા બનાવીએ ને લાવીએ ચા પી. ચા પીશું તાર મૂડ આવશે. આ તો ઘેર કોઈ હ નહીં તે કંટાળો આવે, મગજ દુખાય છે કે ચમ બહુ દાડી ઊંઘ્યા એટલે ખું. હું તો ચેલા દાડી ઊંઘવામાં મળ્યું. આજ તો ઊંઘવા ટાઈમ એવું જાગી જતી. આ તો એ હાલ ઉઠી. ફોન આવ્યો તો ચેલા આવ્યો નીકળ્યો. હા એ હોય એની ભાષા બોલે ને કાંઈ. ગોળી પેલા બાઈક ચલો જે ટ્રાફિક મને લાગે કઈ ફરી જે ટ્રેન આવી લાગે. ખાલી આપણી એકલી ગાડી જાય સેન્ટરમાં. તમે કઈ એરિયામાં આવ્યા છો જોઈ લો. બોકડા દેખાય છે થોડા. આપણી જ છે ગાડી. હા 058 તો ઉભી રાખીશ. તો કઈ પપ્પાને આગળ જ ઉભા છે. અરે મમ્મી આવી ટોમેટો લઈને. શાકભાજી લેવા જતી? 4 કિલો. હા 50 ના 4 કિલો. બીજો લઈ લે બીજો 50 નો લેવા? ઓ વાહ લઈ લે. સૂપ લેવાનો, સૂપ બનાવવાનો કાલે, ટોમેટો સૂપ. બીજા 50 નો લઈ લે. ના મન ખાવા ના પણ તો ઓકે મુકુંદર ઘણું ખબર થોડી આ બાજુ આવો એક મોમન ગયા. એટલે હું તમારો વિડીયો જોઉં પાછો થેન્ક યુ. હું જોયા એટલે હું આ તો સંજયભાઈ છે કીધું. હા સંજયભાઈ રણજીત ગયા. અમે રસ્તે જાય અહીં નીકળીએ તઈ આવો. આપણે જે આપણું મોડું થાય છે આ થોડું કોમી હશે. બસ ફેન મળ્યા હતા ત્રણે ત્રણ ભાઈ આર્મીમાં. ચલો અમે જઈએ મોડું થાય છે. ત્રણે ત્રણ ભાઈ આર્મીમાં હતા. એક તમે અમારા સમાજનો ગૌરવ છો પણ આપણે ત્યાં તમે અમારા સૌરાજનું ગૌરવ છો. હા એ આર્મી છે. આર્મીમાં છે એ જ મહત્વનું છે મેન. अपने एक दुनिया चलती है काली नजर पर लो ચમન ટોમેટો પકડાવ લે ચાય પડી પૂરી વાટ જોઈ રહી હતી. ઉભરે ટોમેટો પકડવા દે મને. આમ પડે કો કને આલે છે? હા કને આલે સાચું બોલ પડે કો. અલ્યા વિલુ તો મને યાદ કરતી હતી. સાચું કે ટેન્શન હા ત્રણે વાટ જોઈને બેસી રહ્યો તો કશું લાયા નહીં.
ઘાઘરો છે પેન્ટ છે એવું ઘાઘરા જેવું હોટલ જેવું ખાવાનું મેં કાંઈ છે ને? સેવ ટોમેટા બનતું લાગે છે. આ લાયા ને ટોમેટો 10 કિલો ટોમેટો લાયા. બંધ કરો જીતો. હા ઓ ભૂત ના રવાય તાણા તો થોડા ઉભા રહો તાસ્યું. સંજય નવું પર્સ લાવે. યસ સંજય નવું પર્સ લાવે જો ફરસાણ. કોણ આવે મહેમાન? અલ્યા ખવડાવો બાપાને તો થોડું ખવડાવો. બસ કાટ કર ને થેલી. તો ગાઈસ અમે સંજય બે ઘેર આવીને બેહ્યા છીએ મમ્મીને. તો ગાઈસ આજે છે ને અમે એક ગિફ્ટ લેવા જતા સ્પેશિયલ એક વ્યક્તિ માટે. તો ગાઈસ એક વ્યક્તિ માટે ગિફ્ટ લેવા જતા ઘરમાં એ પર્સન કોણ હશે એ કોમેન્ટ કરવાની છે. ગિફ્ટ તો ગિફ્ટ કહેવાય, મોંઘી સસ્તી ના કહેવાય. હા 5 રૂપિયા ના લો તો એ ગિફ્ટ જ કહેવાય. મમ્મી લાવી છે ટોમેટો. પકડ ઠંડી સારી હે ને ઠંડી નહીં ગાડીમાં હેની ઠંડી એસી બંધ ના કરી દેવું પડે. તાણું ટોળી બોલવા છે આયા હા આ તો મમ્મી મંગાઈ તું હા લાયો તો મમ્મીને રાત તો બહાર જતો થાય છે. અમે આવી શાકભાજી તો કોઈ નહીં હા થોડી એક લાવી ચાલશે જે હોય એ. 120 રૂપિયા ના ને ટોમેટો 50 રૂપિયા 100 રૂપિયા ટોમેટો. કેટલા કિલો? 10 કિલો. તો ગાઈઝ આ બાજુ બનાવશે ખાવાનું અને શાક બની ગયું છે સેવ ટોમેટાનું અને ગરમા ગરમ રોટલી. ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ. ખાજો. હા ભૂખ લાગી ભૂખ લાગે છે. આ તો જગવા બતાય બધા દવાખાનું પણ વજન ઉપાડે એટલે તો ગાઈઝ બધો આવી ગયો પરિવાર ભેગો. હજી 2 જણ બાકી શું 3 જણો તે કાલ જવું છે લેવા. ચાલ લેવા જા કાલ લેવા જવાનું છે. બસ મને આવો હા હા શીખર ટેકલાનો ફોન આવ્યો તો મને કર લેવા આવજે કાલે. હા આવવાનો શું નહીં આપણને હા ના કહી દેવા. હા આપણો દારૂ પડે કો બાજુ મહેમાન નથી રોતા હા તો હું ક્યાં આવ બચ્ચી એ પાપાની સર લાય હેડો. દાદા નવી વાટલી આ લાગ્યો બાપાની પેરા થઈને કે 95% આ તો એમના એમ ચાલશે 2 મહિના સુધી. આ જેવી વોચ છે ને જેમાં બેટરી પૂરી નહીં થતી એક 2 મહિના ચાલે નહીં એમાં. તારા તો એક દાણા તારા તો મારાથી એમ મોકી છે. તમે તો સ્માર્ટ વોચ છે તને મારો છે નકલી નકલી નહીં એમ 7 દાડા બેટરી ના ચાલે. દેખ હમ દેખ મારી વોચ તારી વોચ હા જો મારી કની હારી છે ગાઈસ કોમેન્ટ કરીને કહેજો મારી હારી છે સંજયની હારી છે. અરે હાલ લાગે આવી કોડ જ જોવા મારે તો ડુપ્લિકેટ જે લાગે પેલી લાઈટ વધારે છે કે એટલે એવી લાગે પણ એવું કેમ દેખાતા કેમેરો નકલી છે તો કેમેરા તો વર્ષ નકલી છે. મને કમ્પ્લીટ હોય એવું દેખાય છે એવું જો જો મારા જેવું લખેલું હોય છે તારે કઈ હારી છે? એ તો હવ ના ડેડી ની હવ હારી કે છે. અમારે જમવાનું થઈ ગયું છે પણ પેલા મહેમાનો બી હાથી હારી કોઈ લાઈક ના લાવી. જઈને આયા એટલે કોઈ દાગીના બાગીના ને ખાવા પીવાનું દાગીના તો જે હાલવાના છે હાલશું તમે. થોડા દાડાના મહેમાનની પછી પંખી બની ઉડી જશે. એવું થોડું કે પંખી બની રૂડી જેવું આવ્યો હોય પણ તમે નોંધે હા એ પણ ખાટલી નહીં આવતી 2 દાડા રહીને જતું રહે. મારે એવું ટિફિન કોઈ બનાવનાર નહીં તે હું કાલ આવી પછી કાલ થશે એટલે ઇવન મમ્મી તાવ આવ્યો એવું કરશે. તો કે જવા મહેમાન ખાવા બેઠા હતા.
પેલા બિહાર પેલા હા એમને પહેલા રૂમમાં બેહાડે આ બસ તમે મહેમાન કહેશો બધું બે લાજો આ ભાજી અને બાજરી ઉખડી ખાવી હા બાજરીની મુખડી કોને બનાવી છે બનાવી હા બાપી કુલર બનાવી હશે કુલેરને બનાવી હુખડી હુખડી બનાવી બાજરીની બોળી હા ઓય પર લાય મસ્ત તો સેવ ટોમેટન શાક ને રોટલી કાલ તો ગિફ્ટ આલવાની છે કોકનું ઘરમાં મમ્મી ને ના સિક્રેટ છે પાર્વતી ભાભી હા પાર્વતી ભાભી ના ના કોકના એકલી ગમે તો સિક્રેટ છે ના તો ગાઈસ હું તો એકલા ખાઈ લીધો અરે ખાવ બેસો 10 વાગ્યા 9:30 વાગ્યા સવારે ચા તો પીજો શાંતિ ચા તો અમે બની આવશું પપ્પા તમે ઊંઘવાની તૈયારીઓ કરી દીધી 9 વાગ્યા